આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાજ્યસભાની મંજૂરી સાથે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 સંસદમાંથી પસાર થયું છે. લોકસભાએ આ વિધેયક પહેલેથી જ પસાર કરી દીધું છે. સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ વિધેયક રજૂ કર્યું, જેનો હેતુ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ અધિનિયમ 1962માં સુધારો કરવાનો છે. આ વિધેયક કોર્પોરેશનને ઔદ્યોગિક માલસામાનમાં તેની પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપે છે. આ કાયદો રાજ્ય સરકારોને સહકારી વિકાસમાં રોકાયેલા કોઈપણ એન્ટિટીને કોર્પોરેશન તરફથી ભંડોળ પૂરું પાડવાની પણ મંજૂરી આપે છે. આ વિધેયક દ્વારા દેશભરના કરોડો ખેડૂતોના કલ્યાણ અને આર્થિક સશક્તિકરણને મજબૂત બનાવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સુદૃઢ કરવા અને તેનું નિરીક્ષણ કરવા તેમજ જરૂર હોય ત્યાં સિંચાઈ માટે પાણી આપવા અધિકારીઓને સૂચના આપી. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં પાણીના સંગ્રહ અને સ્થિતિની સમીક્ષા કરી. બેઠકમાં અંગદાન ક્ષેત્રે ગુજરાતને મળેલા 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર બદલ આરોગ્ય વિભાગને અભિનંદન અપાયા. સાથે જ રાજ્યભરમાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનો પણ બેઠકમાં નિર્ણય કરાયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી 10 વર્ષમાં ગુજરાતને દેશ અને વિશ્વના નકશા પર ગૌરવ અપાવવાના સંકલ્પ પર ભાર આપ્યો. તેમણે કહ્યું, રાજ્યના ખેલાડીઓ વિવિધ દેશમાં જઈ ત્રિરંગાનું ગૌરવ વધારે તે માટે સરકાર પ્રયાસરત છે. ગાંધીનગરથી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા શ્રી સંઘવીએ યુવા ખેલાડીઓને આગળ વધવા સરકાર તમામ સહકાર આપવાની ખાતરી આપી. તેમણે કહ્યું, વિવિધ યોજનાઓ થકી રાજ્યના ગામે ગામ રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિ જોવા મળી રહી છે. શ્રી સંઘવી આગામી દિવસોમાં રાજ્યકક્ષાના રમતગમત સંકુલ DLSSમાં ખેલાડીઓને અપાતી તાલીમને વધુ આધુનિક અને ગુણવત્તાયુક્ત બનાવાશે તેવી જાહેરાત પણ કરી. રાજ્યભરમાં યોજાઈ રહેલા સ્વાતંત્ર્ય સપ્તાહ અંતર્ગત લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જાગૃત થાય તેમ હેતુથી ગઈકાલે ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે હર ઘર તિરંગા 2026 યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ યાત્રામાં ભુજ શહેરની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, આર્મી, એરફોર્સ અને BSFના જવાનો, NCC અને NSSના કેડેટ્સ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો દેશ ભક્તિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે ઉત્સાહભેર જોડાયા હતા. આ તિરંગા યાત્રાનો શુભારંભ દેશ માટે બલિદાન આપનાર શહીદ વીર શ્રી માનસીભાઈ ગઢવીના ધર્મપત્ની શ્રીમતી સોનલબેન ગઢવી અને અન્ય મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરીને કરવામાં આવ્યો હતો. દરમિયાન સમગ્ર જિલ્લાના તમામ તાલુકા મથકો પર ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. લોકોએ હાથમાં ત્રિરંગો લહેરાવી ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવ્યા હતા. જખૌ બંદર ખાતે ગઈકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મરીન પોલીસ સ્ટેશન, મરીન કમાન્ડો, BSF, કોસ્ટગાર્ડ, સ્કૂલના બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર જખૌ બંદર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રામાં મરીન કમાન્ડોએ DISP CRM ચૌધરી તેમજ જખૌ મરીન પોલીસ ઇન્સ્પેક્ટર VM ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શંકરની આરાધનાના શ્રાવણ માસનો આજથી આરંભ થયો છે. કચ્છમાં પૂર્વમાં કંથકોટથી પશ્ચિમમાં કોટેશ્વર સુધીના નાના મોટા શિવાલયો શિવ પૂજા આરાધનાથી ગુંજતા થયા છે. ભુજ નજીક આવેલા સુરેલભેટના રમણીય સ્થળે વહેલી સવારથી ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા છે. શ્રાવણ માસ એ પર્વો અને મેળાઓનો મહિનો છે. અનેક સ્થળે મેળા ભરાય છે. દરમિયાન ગઈકાલે અષાઢી અમાસના પવિત્ર દિવસે કુકમા નજીક આવેલા ખાત્રોડ ડુંગર પર રાજાશાહી વખતથી ભરાતા મા આશાપુરા મંદિર ખાતેના મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ માસમાં અનેક રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક પ્રસંગોનો સમન્વય થાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગઈકાલે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. વાગડ વિસ્તારમાં આવેલા રાપર શહેર અને તાલુકાના રાપર, રામવાવ સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે જોરદાર વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. જોતજોતામાં વરસાદી પાણી માર્ગો અને શેરીઓમાં વહી નીકળ્યા હતા. ખેડૂતોએ આ વરસાદને ઊભા પાક માટે ફાયદાકારક ગણાવ્યો હતો. હવામાનની જાણકારી સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.